ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના 17 ગુરુ સુધી નક્કી ન થયું. આપણે એક ગુરુના ઠેકાણા નથી. શું આપણે લઈ શકવાના? દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ, અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું. હું તો હજી અવળો જ હાલ્યો જતો. તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ. શું આપણે લેવું? વેદના તો હોવી જોઈએ બાપુ. તન મન ધન જો તમે સદગુરુને હોંપ્યું હોય અને સદગુરુ મહારાજ પાસે તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ? એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં. એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો. અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી. ચેલાને કીધું ગુરુએ. ચેલો કે પણ બાપુ આ સિંહની ત્રાડ્યું સંભળાય છે, કોઈ નહીં આપણે કથા સાંભળે કે હાલો ને થોડાક આગાવ્યા જાય. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, સંધ્યા આરતી મારે કર્યા વગર હવે આગળ નો હાલે. જમાવી બાપુએ. પછી તો ચેલાને જમાવી પડે. એ જે કાંઈ મૂર્તિ ને દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તુહી તાર લાગી ગયો. પડકે આસન જમાયું ચેલાએ, પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય. મારો બેટો સિંહ બી આવશે, સિંહ આવશે. અને ખરેખર આવ્યો. ક્યાંક કરતો નીકળીને બાપુ ખડતાલ મારીને દોઢ ગાડું થોડું દાડી અને ચેલાને એમ થયું ઉપાડ્યા. સિંહ ને ભાડ્યો ને એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. એ કે ગુરુ ગયા. અત્યારના ચેલા લગભગ ગુરુના ખવડાવી જ દે. એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો. સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજનનો તાર લાગી ગયો છે અને ત્યાં સિંહ આવી અને ગુરુ મહારાજ ને પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો. અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે, પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને. પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડળ ને ચીપીઓ ના જોડે ને બધું મારે લેવાનું, તું કઈક તો ઉપાડી ગયા એમાંથી. કે બાપુ ચીપીઓ લાવો મારી. એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો. એ કે વયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોરડીના ઝાડવામાં ભરાણો ને એમાં મધ બેઠું હતું. શાંતિથી મધ બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. એ બાપુ ખારું થઈને ઉડ્યો ને બાપુ બેન સોંટ્યું અને એ તમે જુઓ તો આમ કરતા બે ખેતરવા જ્યાં રાતા 16 કરી મૂક્યા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી માઇખુમાં ઠેકડા મારવા માંડ્યા. અને પછી ગુરુએ જે જવાબ આપ્યો ને એ કે સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માઇખું આવીને કપાતર તું છો મારી હારે, મારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી? 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય, મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો. અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી, કે જાવ ને અહીંયા ધરો હંતાઈ આવો. ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો. દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11નો હકતો છે. એ કે પણ દેવાયત પંડિતનો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. એ કે દેવાયત પંડિતનો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે, આજ હું કોડ ન માંડું. એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11નો હકતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા. એ ધરો ધકાવા મૂક્યો અને લાલ ચોર જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવ તણકે કીધું મારો મારો મારો. વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા.
એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવા છે. ઈ 10, 20 કે 25 ઘા માર્યા, ધરો હંધાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. એ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું. આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવતણખી કે ઈ જે હોય પણ તમે કિનપા જાઓ છો? એ કે દેવલ દેને ગોતવા. એ કે સરનામું છે? એ કે સરનામું નથી તો કે ક્યાં ગોતવા જાય છે? વિચાર તો કરો. દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો. આજની વાતું તેદી એને કરી. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ કાંઈક વાતું કરી. બાપનું કીધું બેટા નહીં કરે, ઘરે ઘરે લાજુ નહીં કાઢે, કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે, બાપનું કીધું દીકરી નહીં કરે, ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કાંઈક દેવાયત પંડિતે વાત કરી. આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિતને દેવતણખીએ પરસ્યો વાળી દીધો. તો દેવતણખી કેવો હશે? ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કાંઈ કીધું તું? તો કે હા. કે હું કીધું તું? ઈ કે શંકા નહીં જાય, શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ, અને શંકા જાય તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા ગઈ હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છો? અરે મારા રામ દેવાયત પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે. આ મહાપુરુષ અને દેવતણખીના ઘરેથી બાપુ દેવલ દેને બહાર કાઢ્યા. તો કયો પુરુષ હશે? શું આપણે વાત કરી ભલામણા ભજનની? ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું. ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે. કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી. એમ નામ મળે નહીં. 92 લાખ માળવાનો ધણી ભરથરી છે ને, જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે. એ વાત ખોટી છે એવું મારો દાવો નથી, પણ હું તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય? એવું હોય જ નહીં. પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે. પાદરી ઉથડક વાતો કરે. આ રામાયણમાં છે ને, રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખી છે. એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે? વિચાર કરજો. એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે. 2-5 સૈનિકો છે હારે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી. એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસાડતી જાતી, વાળ તોડતી જાતી. એટલે ભરથરીને એમ થયું, એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે? વાંહે એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે, એનો ઘરવાળો હશે, એનો દીકરો હશે, શું હશે? એ કે આપણે આ પાકું કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું 17 વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે? એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી ચોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગતી હતી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગયા, કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરથરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી. ભરથરીને ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું?
એ કે પિંગળા આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો. એ કે વાત હાજી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને, એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને, એ ભાઈને હળગાવ્યો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? કે ના, અગ્નિ તો મૂકી હતી. તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એમાં શું મોટી વાત હતી. જોજો ઇતિહાસ એમ નામ ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરતો તો હારો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે. એ પિંગળાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ બીજા નંબરનો